માસૂમ કેદારના મોત મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો છે। મેયરના પુતળાનું દહન કરતા પહેલા પોલીસ પહોંચી ગઈ હતી, ત્યારે વરિયાવ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા। સુરતમાં માસૂમ કેદારના મોત મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈનો વિરોધ જોવા મળી રહ્યો છે। મેયરનું પુતળાનું દહન કરતા પહેલા પોલીસ ત્યાં પહોંચી ગઈ। વરિયાવ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા ડિટેઇન કર્યા। એનએસયુઆઈની ચીમકી શાસકો નિષ્ફળ પુરવાર થાય ત્યારે અમે વિરોધ કરીએ તે પહેલા જ પોલીસે આગળ કરી અમને અટકાવ્યા હતા। ત્યારે આગામી દિવસોમાં બાળકના મોત મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ કાર્યક્રમ કરીશું તેવું જણાવ્યું હતું। જે બાળક પરિવારે ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ। અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા, બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા। એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાગર આપવો જરૂરી છે। અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં આગળ છે બાળક ઢાંકણામાં પડ્યું છે ત્યાં આગળ અમે મેયરનું પુતળું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે। પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી સત્તાધીશો નોટિસને કામ કરી રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે। અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે, એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ એમને આ પગલું ભર્યું છે। પરંતુ એનએસયુઆઈ આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે ત્યાં આગળ અમે આંદોલન કરશું અને દીકરાને ન્યાય અપાઈને રહેશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।